ઇફકોની ચૂંટણી બાદ હવે ભાજપમાં રાજકીય ભૂકંપના એંધાણ જોવામાં આવી રહ્યા છે। ઇફકોમાં મેન્ડેટ ન માનનાર વિરુદ્ધ કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે। સહકારી આગેવાન બાબુ નસીતે રાદડિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે અને મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનાર રાદડિયા વિરુદ્ધ કાર્યવાહીની આ માંગ થઈ છે। મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે આ માંગ કરી છે બાબુભાઈ નસીતે। સહકારી ક્ષેત્રમાં ભાજપના નેતાઓનો ઇલુઇલુનો પણ આરોપ તેમણે લગાવ્યો છે અને આ સાથે જ સહકારી ક્ષેત્રના નેતાઓ ઇલુઇલુ કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। સહકારી નેતા ઇલુઇલુ કરતા હોય આ પ્રકારનો આરોપ લગાવ્યો તો બીજી તરફ પાટીલના મેન્ડેટ પ્રથાની પણ ખુલીને પ્રશંસા પણ કરી છે। સમગ્ર ગુજરાતની અંદર જે લોકોએ પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધ કાર્ય કર્યું છે, મતદાન કર્યું છે, ઉમેદવારી કરી છે, બાબુભાઈ નામ બોલો, કોણ કોણ છે આમાં? આખું વ્યવસ્થિત આખું બોલો। આમાં જયેશભાઈ રાદડિયા ઉમેદવાર હતા તો એમની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ। મતદારો જે હતા બધા મતદારોના નામ મને ન આવડે, આખું લિસ્ટ છે, એમની ઉપર પણ કાર્યવાહી થઈ। મને જે પાર્ટીના હોદ્દા ઉપરથી દૂર કર્યો હતો તો એમને પણ પાર્ટીના ક્યાંય પદ ને હોદ્દા કોઈ ઉપર હોય તો એમને પણ દૂર કરવા જોઈએ। અમારી માંગ છે જે લોકોએ પાર્ટી વિરુદ્ધ મેન્ડેટની વિરુદ્ધ જઈને ઉમેદવારી કરી હોય, જેમને મતદાન કર્યું હોય, એમને તાત્કાલિક ધોરણે સોકોદ નોટિસ આપવી જોઈએ અને પાર્ટીમાંથી જે હોદ્દા હોય લઈ લેવા જોઈએ। કદાચ બધા હજી ચૂંટણી પૂરી થઈ છે, બીજા રાજ્યોની અંદર કેન્દ્રની ચૂંટણી છે એટલે કદાચ એમાં ક્યાંય સંકલનના અભાવના કારણે ક્યાંય વિલંબ થઈ રહ્યો હોય, પણ મને પાટીલ સાહેબ ઉપર ચોક્કસ વિશ્વાસ છે કે એ કાર્ય કરશે જ। કાર્યવાહી કરી નથી, તમે શું કહેવા માંગશો? પ્રદેશને શું કહેવા માંગશો? હું પ્રદેશને સ્પષ્ટ કહેવા માંગુ છું, પાટીલ સાહેબ જે આપણે ઇલુઇલુ તમે તોડ્યું છે એને અભિનંદન છે। મંજૂરીની કે નોન મંજૂરીની વાત જ નથી। એકવાર મેન્ડેટ નીકળો તો નાના કાર્યકર્તા માટે અને મોટા કાર્ય અહીંયા હું તમને એમ કહું છું કે અહીંયા કોણ કોંગ્રેસના આગેવાન ઈ કયો ને, અહીંયા કોણ કોણ છે? અહીંયા ડાયાભાઈ પીપળિયા છે, પીરજાદા સાહેબ છે, પછી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન વસંતભાઈ ગઢિયા છે। આ બધા કોંગ્રેસનું કામ તમે પડધરીના કાર્યકર્તાઓને પૂછી લો ને કે અત્યારે ચાલુ ગઈ ચૂંટણી ડાયરો હંપીને હાઉ ડાયરો હંપીને આમાં જલસા ગાંઠિયા ખાઈને ઇલુઇલુ કરવાનું અને પાટીલ સાહેબે ઇલુઇલુ કર્યું એ કોઈને ગમતું નથી એટલે બધા બળાપા કાઢે છે।